હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત, એની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આજનું આપણું બીજું લેક્ચર બોર્ડ એક્ઝામ માટેનું. પહેલા લેક્ચરની અંદર આપણે શું કવર કર્યું હતું એને એક વખત રિવાઇઝ કરી દઈએ. આપણે એનમાં પદ વિશે વાત કરી હતી કે આપણને કોઈ પણ સમાંતર શ્રેણી જો આપેલી હોય અને કીધું હોય કે આપેલી શ્રેણીનું 35મું પદ શોધો, 8મું પદ શોધો, 18મું પદ શોધો, તો કોઈ પણ શ્રેણીનું આવી રીતના nમું પદ, 18મું પદ, 15મું પદ, 16મું પદ આવી રીતના કોઈ બી પદ શોધવું હોય તો એ કેવી રીતના શોધવું કોઈ સમાંતર શ્રેણી ઉપરથી એ જોયું હતું. અને એ સિવાય આપણી પાસે એનમાં પદનું આ એક સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, કે જેની અંદર આપણી પાસે 4 પદો છે an, a, n અને ડી. એમાંથી જો કોઈ પણ 3 પદ આપેલા હોય, ગમે તે 3 પદ આપેલા હોય તો વધેલું ચોથું પદ કેવી રીતના શોધવું એની પણ આપણે આના પહેલાના લેક્ચરની અંદર વાત કરી હતી, કે જે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય દાખલાની અંદર પણ તમને ઘણો એનો ઉપયોગ થશે. બરાબર, સો તમે એ વિડીયો ના જોયો હોય તો એક વખત જોઈ લેજો. MCQ માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ, એ સિવાય દાખલા માટે પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજનો આપણો ટોપિક કયો છે? તો આજના વિડીયોની અંદર એનમાં પદના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ દાખલા છે ચોપડીની અંદર એના આપણે શું કરીશું, ડિટેલમાં ભણીશું. હવે ચોપડીની અંદર તો ઘણા બધા દાખલા આપેલા છે. હવે એની અંદર એક એવા દાખલા છે કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. સો આવા જે દાખલા રહ્યા એ બોર્ડ એક્ઝામ માટે વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જે વધારે ઇમ્પોર્ટન્ટ દાખલા રહ્યા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા રહ્યા, એના આપણે શું કરીશું, એકદમ ડિટેલમાં ભણીશું અને જોઈશું કે આવા દાખલા કેવી રીતના ગણવા. અને એવા ને એવા આપણને 2-3 અલગ અલગ બીજા પણ દાખલા આપેલા છે. સો એની પણ આપણે શું કરી શકાય, પ્રેક્ટિસ કરી શકાય. સો આજના વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. એરમાં પદના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા રહે એના આપણે આજના વિડીયોની અંદર કવર કરીશું. ડિટેલની અંદર આપણે એનું સોલ્યુશન જોઈશું. સો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે જોઈએ એક ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એવો ને એવા સેમ ટુ સેમ 2-3 દાખલા આપણને સ્વાધ્યાયની અંદર પણ આપેલા છે. હાલ તમે એની રકમ વાંચો, કેવી રીતના એના ગણવો એ પણ આપણે સમજીએ. પહેલા નંબરની અંદર આપણને કીધું છે કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. હવે 2 અંકની સંખ્યાઓ કઈ કઈ આવે તો 10 થી તો સ્ટાર્ટ થશે અને પૂરી ક્યાં આગળ થશે તો કે 99 એ. તો આ 2 અંકની સંખ્યાઓ 10 થી સ્ટાર્ટ થશે અને 99 એ પૂરી થશે. તો આ 10 થી 99 ની વચ્ચે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તો આપણે આના માટે શું કરવું પડે, એક સમાંતર શ્રેણી બનાવવી પડે. તો પહેલા નંબરની અંદર બનાવીશું કે સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી બરાબર. શું આપણે સમાંતર શ્રેણીની અંદર 10, 11, 12 અપ ટુ મતલબ ડેશ 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 કરી 99 સુધી સમાંતર શ્રેણી બનાવવાની? ના. આપણને શું કીધું છે કે 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ. તો 2 અંકની 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ? 2 અંકની સંખ્યા સ્ટાર્ટ થશે 10 થી. 10 એ 3 વડે વિભાજ્ય નથી, મતલબ 10 ના આપણે 3 વડે ભાગી શકાય નહીં. પછી 11 ના પણ ના ભાગી શકાય, 12 ના ભાગી શકાય. તો પહેલું પદ આવશે 12. એ સિવાય બીજું કયું પદ આવશે 12 પછીનું કે જેને આપણે 3 વડે ભાગી શકાય તો કે 15. એ સિવાય આવશે 18, પછી 21, આવી રીતના 24, એવી રીતના બધી સંખ્યાઓ આગળ જતી જશે. અને 2 અંકની સૌથી છેલ્લી કઈ સંખ્યા હશે કે જેને આપણે 3 વડે ભાગી શકાય? તો તમે જાતે જ વિચારો. 2 અંકની છેલ્લી સંખ્યા 99. શું આપણે 99 ને 3 વડે ભાગી શકાય? તો એનો સરવાળો કરીએ 9 + 9, 9 9 થશે 18. 18 ને 3 વડે ભાગી શકાય તો કે હા. 99 ને પણ 3 વડે ભાગી શકાય. તો આપણી છેલ્લી સંખ્યા મળશે 99. કમ્પ્લીટ. હવે અહીંયા આગળ આપણને શું મળી ગઈ, એક સમાંતર શ્રેણી મળી ગઈ. હવે આપણને શોધવાનું શું કીધું છે કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. જ્યારે પણ કેટલું શબ્દ આવે એટલે આપણો જવાબ હંમેશા એવું જોઈએ n. કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે તો કે n સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. મતલબ આપણે n ની કિંમત શોધવાની છે. હવે આપણું આખી પાસે આ સૂત્ર રહ્યું. સૂત્રની અંદરથી 3 કિંમતો મળી જાય તો ચોથી કિંમત તમને જાતે શોધતા આવડી જાય. તો વિડીયોને પોઝ કરો. a, n અને d ની અથવા તો an ની ચારમાંથી કોઈ પણ 3 કિંમતો આની અંદરથી શોધો કે કેવી રીતના શોધવી. અને જો ના ફાવે તો વિડીયોમાં પાછા આવો. તો સૌપ્રથમ તો આપણો પ્રથમ પદ a. આ શ્રેણીમાંથી પ્રથમ પદ કયું કહેવાશે તો કે 12. સામાન્ય તફાવત d. પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દઈએ તો 15 - 12 બરાબર 3. 18 માંથી 15 ને બાદ કરીએ તો પણ જવાબ 3 જ આવે. કોઈ પણ પાછળના પદમાંથી આગળના પદને બાદ કરવાનું. 18 માંથી 12 ને નહીં, 2 ક્રમિક પદોની બાદ બાકી બરાબર. પાછળના પદમાંથી આગળના પદને બાદ કરવાનું. હવે અહીંયાથી તમને n ની કિંમત મળશે ના, કારણ કે આપણે n ની કિંમત તો શોધવાની છે. ધ્યાનથી જુઓ, an આપણને આપેલું છે. સમાંતર શ્રેણીનું છેલ્લું પદ, nમું પદ, અંતિમ પદ આપણને કેટલું આપેલું છે 99. કમ્પ્લીટ. an ની કિંમત 99 આપી દીધી. હવે આ સૂત્રની અંદર આપણી પાસે 1, 2 અને 3 કિંમત આપેલી હોય તો ત્રીજી કિંમત આપણે સરળતાથી શોધી શકીએ. વિડીયોને પોઝ કરો અને જાતે જવાબ શોધો. અને જો ના આવડે તો વિડીયોમાં પાછા આવો. તો હવે આપણી પાસે સૂત્ર છે કે an બરાબર a + n - 1 * d. મેં તમને an આપેલો હોય
ડાયરેક્ટલી આપણને જો an ની કિંમત આપેલી હોય તો આપણે બે રીતનો ઉપયોગ કરી શકાય. પહેલા નંબરની અંદર તો સૂત્ર લખવાનું, એની નીચે બધી કિંમતો મૂકવાની અને વધેલી કિંમતને શોધવાની. અને બીજા નંબરની અંદર આપણે ડાયરેક્ટ શું લખી શકાય કે અહીં an બરાબર 99 અને an ની નીચે એનું સૂત્ર મૂકીને બે કિંમતો મૂકીને અને 99 બરાબર 99 રાખીને આપણે શું શોધવાની, એની કિંમત શોધવાની. જે રીતે આપણને યોગ્ય લાગે આપણે એનો ઉપયોગ કરી શકાય. તો કે તેથી an ની કિંમત આપણી પાસે છે 99, તો an ની નીચે એની કિંમત 99 બરાબર પ્રથમ પદ એ આપણને આપ્યું છે 12, n ની કિંમત શોધવાની છે તો n-1, d ની કિંમત આપણી પાસે છે અહીંયા આગળ 3. હવે અહીંયાથી શું કરવાનું, 12 ને ડાબી બાજુ લઈ જવાના તો 99 અને જો +12 ડાબી બાજુ આવે તો -12 બરાબર n-1 into 3. હવે આને 3 ના અંદર ગુણવામાં ઉતાવળ કરવાની નહીં. તો કે તેથી 99 માંથી 12 જશે તો આપણી પાસે શું વધશે તો કે 87 બરાબર n-1 into આર્યા વધ્યા 3. હવે તમે આગળ ધ્યાનથી જુઓ, જમણી બાજુ આપણી પાસે બે જ પદો છે, એક છે n-1 એક છે 3 અને બંને શેમાં છે તો કે ગુણાકારમાં. હવે જમણી બાજુથી ડાબી બાજુ આવશે તો ગુણાકારમાંથી ક્યાંય જશે ભાગાકારમાં. તો કે તેથી 87/3 બરાબર શું બનશે n-1. તો કે તેથી n-1 બરાબર આપણે એને સીધું લખીએ 87/3. હવે 87/3 આપણને ખબર છે શું થશે તો કે 29 ભાગાકાર કરી દેવાનો. n-1 બરાબર આપણને શું મળી જશે 29. તો તેથી n ની કિંમત શોધવાની તો n બરાબર -1 છે, ક્યાં જશે જમણી બાજુ. તો કે 29 + 1 -1 જમણી બાજુ ગયા તો +1 તો n બરાબર આપણને શું મળી ગયા 29 ને 1 30. હવે જ્યારે પણ આવો દાખલો આવે કે આપણને એની અંદર પૂછ્યું હોય કે બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે, 3 અંકની કેટલી સંખ્યાઓ 8 વડે વિભાજ્ય હશે, તો એની અંદર આપણે હંમેશા જે આપણને પ્રશ્ન પૂછેલો હોય એનો જવાબ લખી દેવાનો. n બરાબર આપણને 30 મળી ગયા તો જ્યાં આગળ આપણને પ્રશ્ન પૂછ્યો હોય એ જ જગ્યાએ એનો જવાબ લખવાનો. બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે તો 2 અંકની અને કેટલી આપણો પ્રશ્ન કહેવાય અને જવાબ મળ્યો 30. તો કે 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે અથવા તો વિભાજ્ય છે, જે લખવું હોય બરાબર. આપણો પહેલો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો, પૂરો થઈ ગયો. આવો નાવો સેમ ટુ સેમ દાખલો આપણને સ્વાધ્યાયની અંદર આપેલો છે અને સ્વાધ્યાયની અંદર છે દાખલા નંબર 13, 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે. એ સિવાય 10 અને 250 વચ્ચેના 4ના કેટલા ગુણિત હશે એ પણ એના જેવો જ સેમ ટુ સેમ દાખલો છે. તો હવે જો આપણને આ દાખલો આવડી જાય તો એ બે દાખલાને પણ આપણે શું કરી શકાય, જાતે પ્રેક્ટિસ કરી શકાય. અને એ 3 દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક આવડી ગયો તો બાકીના બે ઓટોમેટિક આવડી જશે. તો હવે તમારું કામ શું, તો એ બે દાખલાને શું કરવાનું, ધ્યાનથી રકમ સમજવાની, સમાંતર શ્રેણી બનાવવાની અને એની કિંમત શોધવાની. જો કમ્પ્લીટ આપણને જવાબ આવી જાય તો બંનેનો જવાબ કમેન્ટ કરી દેજો. અને જો દાખલો ના ફાવે તો પણ બિંદાસ કમેન્ટ કરજો કે આ દાખલો નથી ફાવ્યો, તો એ દાખલાનું પણ આપણે શું કરી દઈશું, સોલ્યુશન લઈ લઈશું. આ પહેલો દાખલો કમ્પ્લીટ. હવે આપણે જોઈએ બીજો એક દાખલો. આ તો કયો તો આપણો પાસે ઉદાહરણ નંબર 7. એ સિવાય ઉદાહરણ નંબર 10 બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉદાહરણ નંબર 10 આજનો આપણો બીજો દાખલો. ઉદાહરણ નંબર 10 ની અંદર આપણને શું આપેલું છે, ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ અને ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ ક્યારામાં કુલ કેટલી હાર હશે. જો દાખલો એકદમ ખૂબ જ નાનો અને ખૂબ જ સિમ્પલ દાખલો છે, પણ આના ઉપરથી આપણને જો સમાંતર શ્રેણી બનાવતા આવડી ગઈ તો આપણે જાતે જ શું કરી શકાય, દાખલાને સોલ્વ કરી શકાય. હવે આ દાખલો જે બોર્ડ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સની અંદર અથવા તો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. આપણી ફરજ શું તો કે ફટાકડીને દાખલાને ગણી દેવો. તો આ દાખલાનું આપણે સોલ્યુશન જોઈએ. પહેલા નંબરની અંદર આપણને રકમ આપેલી છે. રકમ ઉપરથી આપણે શું બનાવવું પડે, સમાંતર શ્રેણી. તો બનાવીએ. હિન્ટ શું આપી છે, જે પણ સંખ્યા આપેલી હોય એ જ આપણી શું હોય, સમાંતર શ્રેણી. કે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 છોડ, બીજી હારમાં 21 છોડ, મતલબ પ્રથમ પદ 23, બીજું પદ 21, પછી ત્રીજી હારમાં 19, મતલબ બે નો શું થાય છે, ઘટાડો થાય છે સમાંતર શ્રેણીમાં. તો પહેલા નંબરની અંદર આપણે અહીંયા સમાંતર શ્રેણી બનાવીએ કે સમાંતર શ્રેણી બરાબર પહેલી હારમાં 23, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19, આવી રીતના આગળ જઈ જાય છે. અને આપણને શું કીધું કે છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. છેલ્લી હાર મતલબ કઈ કહેવાય, એનમી હાર. તો આપણું છેલ્લું પદ, અંતિમ પદ, એનમું પદ એ કેટલું આપેલું છે, 5 ગુલાબના છોડ, મતલબ એ છે આપણી પાસે 5. અને હવે આપણને કીધું છે કે આ ક્યારામાં કુલ કેટલી હાર હશે, કેટલી હાર હશે, n હાર હશે. n ની કિંમત આપણે શોધવાની છે. હવે આના ઉપરથી આપણે શું કરી શકાય, પહેલા નંબરની અંદર પ્રથમ પદ a મળી જશે. a ની કિંમત આપણને 23 આપેલી છે. સામાન્ય તફાવત d કેટલો મળશે, 21 માંથી 23 ને બાદ કરીએ એટલે -2. અહીંયા આપણને અંતિમ પદ આપેલું છે, nમું પદ
5 અને n ની કિંમત શોધવાની છે. શું કરવાનું? an વાળું સૂત્ર લેવાનું, એની અંદર 3 કિંમતો મૂકવાની, ચોથી કિંમત સેમ ટુ સેમ આની આ જ પ્રોસેસ અહીંયા આગળ કરવાની છે. ઓકે, આનો જવાબ તમે જાતે કમેન્ટ કરજો, ભલે ચોપડીની અંદર આપણને આપેલો રહ્યો. જો તમારા કમ્પ્લીટ જવાબ આવી જાય તો એનો જવાબ કમેન્ટ કરજો, અને જો જવાબ ના આવે તો પણ બિંદાસ કમેન્ટ કરી દેજો. આનું આપણે ફરીથી એક વખત દાખલાનો વિડીયો બનાવીને એનું સોલ્યુશન કરી દઈશું. એકદમ સિમ્પલ દાખલો. સૂત્રની અંદર 3 કિંમતો મૂકવાની અને n ની કિંમત શોધવાની. સૂત્ર કયું આપણી પાસે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જ્યાં a બરાબર 23 મૂકવાના, d બરાબર -2 મૂકવાના, a ની જગ્યાએ 5 મૂકવાના, એટલે આપણી પાસે n એકલું ફક્ત પદ રહેશે અને એની કિંમત આપણે શું કરવાની? શોધી દેવાની. કમ્પ્લીટ. આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈએ સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાયની અંદર કયો દાખલો ઇમ્પોર્ટન્ટ છે? સ્વાધ્યાય 5.2. 5.2 ની અંદર આપણને દાખલા નંબર આપેલો છે 7. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવા દાખલા એકદમ સિમ્પલ હોય છે, પણ ઘણા લોકોના આના ઉપરથી કેવી રીતના nમું પદ આપણને આપી શકે? 11મું પદ 38. હવે 11મું પદ 38 એટલે શું? તો જે લોકો નથી ખબર પડતી આ વિડીયો જોઈ લો, આ દાખલો જોઈ લો. દરેકે દરેક દાખલા તમને એના આવડી જશે. એના નીચે એવો ને એવો સેમ ટુ સેમ પદ દાખલો આપણને આપેલો છે, એ તમે જાતે પણ ગણી શકશો. તો સ્ટાર્ટ કરીએ 7મો દાખલો. 7મા દાખલાની અંદર આપણને શું કીધું છે? સ્વાધ્યાય 5.2 નો 7મો દાખલો. રકમ વાંચીએ કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38. 11મું પદ 38. હવે આપણે કહો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કે જેને આપણે શું કહીએ છીએ? a કહીએ છીએ. બીજું પદ તો a2 કહેવાય. ત્રીજું પદ તો a3. ચોથું પદ તો a4. nમું પદ જેને આપણે કહીએ an. અહીંયા આગળ ધ્યાનથી જુઓ કયું પદ આપેલું છે? સમાંતર શ્રેણીનું 11મું પદ. 11મું પદ મતલબ a11. એની કિંમત જ આપી દીધી છે કે 11મું પદ બરાબર 38. આ રહી આપણને શું આપી છે? પહેલી હિન્ટ આપેલી છે. એ સિવાય બીજી હિન્ટ વાંચીએ. 11મું પદ 38 અને 16મું પદ 73. 16મું પદ મતલબ a16. એની કિંમત આપી છે 73. તો બરાબર 73. આ બે કિંમત આપણને આપી છે અને કીધું છે તો તેનું 31મું પદ શોધો. 31મું પદ મતલબ a31, જે આપણે શું કરવાનું છે? શોધવાનું છે. હવે આના માટે શું તમે તુક્કો લગાવશો કે a11 38, a16 73, તો a31 શોધવાનું. હવે આની અંદરથી તો આપણને ખબર જ ના પડે. ના સમાંતર શ્રેણી આપેલી છે, ના a ની, n ની, d ની કિંમત કોઈની આપી નથી, અને આપણને ડાયરેક્ટ કીધું કે 31મું પદ શોધો. ના, આની અંદર શું કરવાનું? આ જે આપણને બે સમીકરણ આપેલા રહ્યા, બે કિંમત આપેલી રહી, એના ઉપરથી બે સમીકરણ બનાવવાના. બે સમીકરણને શું કરવાનું? લોપની રીતથી ઉકેલીને એની કિંમત શોધવાની. ધ્યાનથી જોઈએ. અહીં આપણને શું આપેલું છે? જે બે હિન્ટ આપેલી રહી એ લખવાની. દાખલો અહીંયાથી સ્ટાર્ટ કરવાનો. સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ગણવો એ પણ જોઈ લેજો. અહીં આપણને શું આપેલું છે? પહેલા નંબરની અંદર 11મું પદ આપણને આપેલું છે 38. હવે 11મું પદ 38 આપેલું હોય તો આપણે શું કહીએ છીએ? જો an બરાબર, જો આપણને અહીંયા આગળ an બરાબર શું આપ્યું છે? 5. તો આપણે શું કર્યું? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કિંમત આની સૂત્ર લખ્યું. an ની નીચે 5 મૂકીશું. એ સિવાય આના પહેલાના લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે જો આપણને ડાયરેક્ટલી an ની કિંમત આપેલી હોય તો આપણે an બરાબર એની કિંમત લખી દેવાની. તો જો આપણી પાસે an બરાબર ભૂલથી પણ 38 આપેલા હોય, અહીંયા આગળ જે આપેલા રહ્યા એવા ને એવા, તો એની નીચે શું કરવાનું? an નું સૂત્ર મૂકવાનું. an ની નીચે એનું સૂત્ર. an ની નીચે એનું સૂત્ર શું હશે? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 38 m ના m. તો આ a11 મતલબ 11મું પદ આપેલું છે. અહીંયા જે an હતું nમું પદ, એમ અહીંયા a11 આપેલું છે 11મું પદ. તો તેથી અહીંયા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ શું કહેવાય? એક પ્રકારનો an જ છે, પણ એનું પદ આપ્યું છે 11મું, એના બરાબર 38. હવે a11 અહીંયા ધ્યાનથી જુઓ, n અને અહીંયા 11 મતલબ n ની જગ્યાએ શું આપ્યું છે? 11. તો આ સમીકરણની અંદર n બરાબર આપણે શું મૂકી શકાય? 11 મૂકી શકાય. તો કે તેથી a પ્લસ n ની જગ્યાએ મૂકીએ 11. તો 11 માઇનસ 1 ઇન્ટુ ડી. 11 માઇનસ 1 એટલે 10 ઇન્ટુ ડી, મતલબ 10 ડી બરાબર 38. આના આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજી હિન્ટ આપણને શું આપી હતી? તો કે 16મું પદ આપણને આપ્યું હતું 73. તો કે તેથી a પ્લસ n માઇનસ 1, એની કિંમત શું આપી? અહીંયા આગળ 16. તો 16 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 73. 16 માઇનસ 1 થશે 15. a પ્લસ 15 ગુણા ડી એટલે 15d બરાબર 73. આ મળી ગયું આપણને સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ની શું કરી દઈએ? ડાયરેક્ટ જ બાદબાકી કરી દઈએ. તો લખીએ કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા 1 અને 2 ની બાદબાકી કરતા. હવે લોપની રીત દરેકને આવડે છે. ના આવડતી હોય તો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લોપની રીત અને આદેશની રીતનો વિડીયો મળી જશે. એક વખત જોઈ લેજો. એ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આખા ચેપ્ટરની અંદર, આખા ગણિતની અંદર. ઓકે, તો તેથી 1 અને 2 ની બાદબાકી કરતા તો પહેલું પદ a પ્લસ 10d બરાબર 38. બીજું પદ આપણી પાસે છે a પ્લસ 15d બરાબર 73. બાદબાકી કરીશું તો બધાના ચિહ્નો શું થઈ જશે? ચેન્જ થઈ જશે. પ્લસ એ માઇનસ એ કટ થઈ જશે. 10d માઇનસ 15d એટલે માઇનસ 5d બરાબર. અહીંયા આગળ 8 માંથી 3 જશે તો વધશે, સોરી આપણે 73 માંથી બરાબર, તો બાદબાકી જ કરીએ. 73 માંથી 38 જશે
13, અહીંયા આગળ વધશે 6, 13 માંથી 8 જશે તો 5, અને અહીંયા આગળ વધશે 3, તો માઇનસ 35 આપણો શું મળશે આનો જવાબ. તો ડી બરાબર શું મળશે, બંને બાજુથી માઇનસ માઇનસ કટ થઈ જશે અને 5 એ 35 ની નીચે આવશે, તો 35 ભાગ્યા 5. તો ડી બરાબર આપણને શું મળશે, 7 × 5 = 35. હવે બીજા નંબરની અંદર આપણે શું કરીશું, કોઈ પણ એક સમીકરણ લઈએ, પહેલું બીજું કોઈ પણ સમીકરણ લઈ એની અંદર ડી ની કિંમત મૂકવાની, એટલે આપણને એ ની કિંમત મળી જાય. a + 10, ડી ની કિંમત 7 બરાબર 38. 10 સીતા શું થશે, 70. તો a બરાબર 38 અને 10 સીતા જે 70 રહે એ કઈ બાજુ જશે, જમણી બાજુ, તો કે -70. તો કે તેથી a બરાબર આપણને શું મળશે, અહીંથી 40 એટલે 30 ને 2 32. એ ની કિંમત આપણને મળી ગઈ 32 અને ડી ની કિંમત આપણને મળી ગઈ 7. તો હવે આપણે શું શોધવાનું હતું, તો કે 31મું પદ. તો કે હવે જે શોધવાનું હતું એ 31મું પદ મતલબ a 31, એનું a 31 મતલબ a n જ કહેવાય. અને a n નું આપણી પાસે સૂત્ર શું છે, તો કે a + n-1, જ્યાં n-1 n ની જગ્યાએ શું આપ્યું છે, 31. તો કે 31 - 1 * d. તો બરાબર a ની કિંમત આપણને અહીંયાથી કેટલી મળી, અહીંયા આગળ -32 મળશે, સોરી. તો કે -32 + 31 - 1 એટલે 30, અને અહીંયા d ની કિંમત આપણને મળી ગઈ 7. ઓકે, તો તેથી બરાબર -32 પ્લસ એમના એમ 7 તરી થશે 21 એટલે 210. હવે 32 + 210 એટલે શું થશે, તો કે બરાબર અહીંયા વધશે 200 અને 200 માંથી બાદ કરીશું 22 ને, એટલે મતલબ 280 ને 278. તો આપણો જવાબ શું આવશે, 278. એ 31 ની કિંમત આપણને જે શોધવાની કીધી હતી, 31મું પદ, એ આપણને કેટલું મળી ગયું, 278. કમ્પ્લીટ. આટલા સુધી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. 11મું પદ 38, 16મું પદ 73, 31મું પદ 278. હવે આની અંદર આપણે સમાંતર શ્રેણી બનાવવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે a અને d ની કિંમત મળી જાય, n ની કિંમત આપી હતી, તો 31મું પદ કેવી રીતના શોધવું આપણે ગણી શકાય. કમ્પ્લીટ. તો આપણે અહીંયા આગળ 7મો દાખલો શું થઈ ગયો, પૂરો થઈ ગયો. સ્વાધ્યાય 5.2 નો. હવે સેમ ટુ સેમ 8મો દાખલો આપેલો છે. એ તમને થોડોક જો ના ગણતા ફાવે તો એની હિન્ટ આપી દઉં કે 8મા દાખલાની અંદર આપણે શું કરવાનું છે. 8મા દાખલાની રકમમાં શું આપ્યું છે, એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. 50 પદ છે. કેટલા પદ છે, 50. 50 મતલબ આપણે કેટલા કહી શકાય, n પદ હોય. કોઈ પણ શ્રેણીમાં n પદ છે. અહીંયા આગળ કહી દીધું છે કે 50 પદ છે, તો n બરાબર 50. આપણા ધ્યાન ખાસ યાદ રાખવાનું. એ સિવાય બીજું કીધું કે ત્રીજું પદ 12 હોય. ત્રીજું પદ મતલબ a3 બરાબર 12 આપ્યા છે, અને છેલ્લું પદ 106 હોય. હવે આ શું કરી દીધું, તમને ઘુમાઈ દીધું, થોડોક પ્રશ્ન ઉલટો પૂછી દીધો. શું કીધું કે છેલ્લું પદ 106. હવે આપણને શું ખબર કે છેલ્લું પદ કયું હશે, સમાંતર શ્રેણીમાં તો n પદો હોય, અને અહીંયા કીધું છે કે કેટલા પદો છે, 50 પદો. તો છેલ્લું પદ કયું હોય, તો કે 50મું પદ, મતલબ એ 50 આપણને કેટલા આપેલા છે, 106. તો કીધું છે કે એનું 29મું પદ, મતલબ એ 29 ની કિંમત શોધવાની. આ પહેલી હિન્ટ, આ બીજી હિન્ટ અને ત્રીજી કિંમત શોધવાની. એકદમ સરળતાથી સેમ ટુ સેમ આના જેવો દાખલો થઈ ગયો. ખાલી ક્યાં આગળ આપણને ફરાયા હતા, આપણને છેલ્લું પદ આપ્યું હતું અને કીધું હતું કે છેલ્લું પદ કયું છે, 106. હવે આપણને ખબર ના હોય કે છેલ્લું પદ તો કયું, તો આપણને પહેલાથી જ કહી દીધું કે શ્રેણીમાં 50 પદ છે. ઓકે, જો કોઈ પણ આ સમાંતર શ્રેણી ચેપ્ટરનો દાખલો રહ્યો, એની અંદર કોઈ પણ 4 અથવા તો 5 કિંમતો હશે, એમાંથી 3 કિંમત આપેલી હશે, ચોથી નહીં આપેલી હોય તો એની હિન્ટ આપેલી હશે. તો હિન્ટ ઉપરથી આપણે ચોથી કિંમત શોધવાની, અને એના ઉપરથી આપણે શું કરવાની, 5મી કિંમત શોધવાની. અથવા તો મોસ્ટ ઓફ તો 4 જ કિંમતો આવે છે, અને જો 2 આપેલી હોય તો ત્રીજાની હિન્ટ આપેલી હશે, તો હિન્ટ ઉપરથી ત્રીજી કિંમત શોધવાની, અને આ 3 કિંમત મળી જાય તો સરળતાથી આપણે ચોથી કિંમત શોધી શકાય. અહીંયા આગળ આપણો 7મો દાખલો શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. એવો ને એવો જ 8મો દાખલો છે કે જેની પ્રેક્ટિસ હવે તમારે શું કરવાની છે, જાતે કરવાની છે. હવે એ સિવાય આપણને બીજા 2 દાખલા છે, 19મો અને 20મો. તો હવે 19મો અને 20મો દાખલો આપણે જોઈએ. આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. આપણો આનો જવાબ આની અંદર સોરી અહીંયા આગળ 178 આવશે, બરાબર. અહીંયા 278 નહીં આવે, 178, કારણ કે 210 માંથી 32 ને બાદ કરીશું તો 178 આપણો શું આવશે, જવાબ આવશે. હવે આપણે આગળના નેક્સ્ટ બીજા 2 દાખલા જોઈએ. નેક્સ્ટ દાખલો આપણી પાસે છે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 19, કે જેની રકમની અંદર આપણને શું કીધું છે કે સુબાર આવે 1995માં. હવે આ તમને હિન્ટ પૂછી, એક એવું કીધું છે કે 1995માં કે જેનું કોઈ જ કામ નથી. ઘણા લોકો એવું વિચારશે કે અહીંયા આગળ 1995 શું કામનું છે, તો કોઈ જ કામનું નથી, એને ભૂલી જજો. 1995 હોય, 2005 હોય, 2024 હોય કે 2100 કે જે આવ્યું જ નથી, 2099 હોય, બરાબર. તો શું કીધું છે કે 1995માં 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું હતું. મતલબ એનો પગાર કેટલો હતો, સ્ટાર્ટિંગનો પગાર 5000 રૂપિયા હતો, એવું આપણને કીધું છે. બીજા નંબરની અંદર શું કીધું છે કે દર વર્ષે માસિક 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળે, મતલબ એનો પગાર દર વર્ષે 200 રૂપિયા વધતો જશે. અને શું કીધું છે, કયા વર્ષે તેનું વેતન 7000 થશે, કયા વર્ષે થશે, તમે જાતે કહો. n વર્ષે. તો સૌપ્રથમ આપણે શું બનાવીશું, આના માટે સમાંતર શ્રેણી. કેવી રીતના સમાંતર શ્રેણી બનાવવાની એ પણ આપણે એકદમ કમ્પ્લીટ સમજીએ. તો કીધું છે કે સુબાર આવે 1995 કે જેનું કોઈ કામ જ નથી, 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું હતું. મતલબ પહેલા વર્ષે એનો પગાર હતો
₹5000. બીજા નંબરની અંદર શું કીધું છે કે દર વર્ષે ₹200 વધારો થાય. દર વર્ષે ₹200 એને શું કરશે? પગાર વધી જશે. તો બીજા વર્ષે એનો પગાર શું થશે? 5200. ત્રીજા વર્ષે 5400 અને છેક એવી રીતના વધી જશે અને છેલ્લે કેટલો થાય છે? 7000. એ પણ આપણને કહી દીધું છે કે છેલ્લે એનો પગાર કેટલો છે? 7000 છે. અને કીધું છે કે કયા વર્ષે 7000 થશે? આપણને ખબર છે એનમાં વર્ષે 7000 થશે. તો એનની કિંમત શોધવાની. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણને મળી ગયું અહીંયાથી 5000. સામાન્ય તફાવત ડી મળી ગયો અહીંયાથી આપણને 5200 માઇનસ 5000 મતલબ બરાબર આપણને શું મળશે? તો કે 200. અહીંયા આગળ અંતિમ પદ આપણને an પણ આપી દીધેલું છે 7000 અને n ની કિંમત શોધવાની છે. હવે આનાથી સરળ દાખલો કેટલો હોય બોલો? હવે આની અંદર આપણને 3 કિંમત આપી દીધી, ચોથી કિંમત શોધવાની. આના પહેલાનો વિડીયો ના જોયો હોય તો એક વખત જોઈ લેજો કે જેથી તમને કમ્પ્લીટ ખબર પડી જાય કે 3 કિંમત આપેલી હોય તો ચોથી કિંમત કેવી રીતના શોધવી. હવે આ દાખલાને હું આગળ ચલાવતો નથી, એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો. આને તમે શું કરો? જાતે ગણો અને એનો જવાબ શું કરો? કમેન્ટ કરો. એ સિવાય દાખલા નંબર 20 જોઈએ. 5.2 નો દાખલા નંબર 20. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 બચત કરે છે. પહેલા અઠવાડિયે ₹5 બચત કરી અને પછી તેની અઠવાડિયાની બચતમાં ₹1.75 નો શું કર્યો? વધારો કરે છે. તો એનમાં અઠવાડિયે એની બચત કેટલી થાય છે? 20.75 હોય તો n નું મૂલ્ય શોધો. પહેલા નંબરની અંદર જોઈએ આના માટે સમાંતર શ્રેણી. તો સૌપ્રથમ આપણે લખીશું આના માટે સમાંતર શ્રેણી બરાબર શું કીધું છે? પહેલા અઠવાડિયે એની બચત હતી 5. પછીના અઠવાડિયે જેમ આના ₹200 નો પગાર દર વર્ષે વધતો હતો એમ આની બચત જે રહી એ દર અઠવાડિયે ₹1.75 વધતી હતી. તો 5 ની અંદર પહેલા અઠવાડિયાની બચત 5 હતી. બીજા અઠવાડિયે કેટલી થશે? 5 પ્લસ 1.75. તો 5 ના 1 થશે 6 અને 0.75. તો બીજું પદ મળશે 6.75. ત્રીજા નંબરની અંદર શું થશે? 6.75 પ્લસ 1.75. તો 1.75 5 બાદ થશે 0 1 7 14 1 15 ને 1 5 અહીંયા વચ્ચે 8. તો 8.50 આ થઈ ગયું 8.50. હજી શ્રેણી આપણે આગળ લખવી હોય તો શું કરવાનું? 8.50 માં 1.75 એડ કરી દેવાનું એટલે આપણને ચોથું પદ પાંચમું પદ આગળ મળી જશે. અને છેલ્લા નંબરની અંદર જો આપણને શું કીધું છે? તો એનમાં અઠવાડિયે એની બચત 20.75. એનમું અઠવાડિયું મતલબ એનું છેલ્લું જે અઠવાડિયું રહ્યું અંતિમ અઠવાડિયું કહેવાય, જેને ભલે એની બચત કરવી હોય તો કરે, ના કરવી હોય તો કોઈ નહીં. પણ આપણે શું કીધું છે કે એનમાં અઠવાડિયાની બચત 20.75 મતલબ એનની જગ્યાએ છેલ્લા આપણને શું આપી છે? 20.75 કમ્પ્લીટ એટલે સુધી. અને આપણને શું કીધું છે કે એનની કિંમત શોધવાની. એન શ્રેણી ઉપરથી એ મળી જાય, ડી મળી જાય, an પણ આપેલો છે તો શું શોધવાનું રહ્યું? એનની કિંમત એકદમ સરળતાથી મળી જાય. વિડીયોને પોઝ કરો અને જાતે દાખલાને ગણો. પોઈન્ટ વાળો છે એટલે હું આ દાખલો તમને કમ્પ્લીટ શીખવાડી દઉં. બાકી જો તમને આવડતો હોય તો વિડીયોને પોઝ કરો અને જાતે ટ્રાય કરો, અને જો ના આવડે તો વિડીયોની અંદર પાછા આવો. તો અહીં આપણને શું મળી ગયું? તો કે પ્રથમ પદ a બરાબર 5, સામાન્ય તફાવત d બરાબર 6.75 માઇનસ 5. હવે આની અંદર ગણતરી કરવાની બેસવાનું. 5 ની અંદર 1.75 એડ કર્યા તો આ મળ્યા. હવે આની અંદરથી આટલા બાદ કરીશું તો આપણને 1.75 જ મળશે. આ ડી ની કિંમત મળી ગઈ. an ની કિંમત આપી દીધેલી છે 20.75 અને n ની કિંમત આપણે શોધવાની છે. તો કે હવે આપણી પાસે સૂત્ર છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો કે તેથી an ની કિંમત આપી છે 20.75. ફટાફટ કિંમતો મૂકવાની. a ની કિંમત 5 પ્લસ n ની કિંમત શોધવાની. તો n માઇનસ 1 ડી ની કિંમત આપણી પાસે કેટલી છે અહીંયા આગળ? 1.75. તેથી સૌ પ્રથમ આ જે સરવાળો બાદ બાકી વાળા પદ રહ્યા એનું કશું કરી દેવાનું. તો 20.75 એમ ના એમ, અને આજે પ્લસ 5 રહ્યા બાદ આવશે એટલે માઇનસ 5 થી. શા માટે આપણે આને કશું નહીં કરતા? કારણ કે આ બંને ગુણાકારમાં છે અને જ્યાં સુધી ગુણાકારમાં હોય અને સરવાળો બાદ બાકી હટે નહીં ત્યાં સુધી આપણે એનું કશું ના કરી શકાય. તો બે ગુણાકાર વાળાના છેલ્લા સુધી એમને એમ રાખવાના, અને આ જે સરવાળો બાદ બાકી વાળું પદ રહ્યું 5 પ્લસ આખું પદ, જે આખું પદ આપેલું એની અંદર બે પદ આપેલા છે કમ્પ્લીટ. તો માઇનસ 5 આ બાદ આવી જશે, પ્લસ 5 આ બાદ આવી જશે એટલે માઇનસ 5 વધશે. અહીંયા n માઇનસ 1 ઇન્ટુ 1.75. તેથી 20.75 માંથી 5 જાય મતલબ 20 માંથી 5 જશે તો વધશે 15 અને 0.75 એમ ના એમ બરાબર n માઇનસ 1 ઇન્ટુ 1.75. હવે એકદમ સરળતા માટે શું કરીએ? આ પદ બે ગુણાકારમાં છે, આ એકને ડાબી બાજુ લઈ જવું છે તો ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો કે તેથી 15.75 એના ભાગે આવશે 1.75 બરાબર n માઇનસ 1. હવે અહીંયાથી 75 કટ થઈ જશે? ના થાય. તો બરાબર હવે આપણને ખબર છે 2.5 હોય તો એને આપણે કેવી રીતના લખીએ? 25 ભાગ્યા 10. એવી રીતના જો આપણી પાસે 225 હવે આપણે લખીએ આપણી પાસે 2.25 હોય તો એના આપણે કેવી રીતના લખીએ? 225 ભાગ્યા 100 લખીએ. પોઈન્ટ ક્યાંથી ગણાય? છેલ્લેથી ગણાય અહીંથી. તો અહીંયાથી આ એક પોઈન્ટ, જો એક પોઈન્ટ હોય તો નીચે એક 0 સાથે 10. તો અહીંયા આગળ પોઈન્ટ હોવો જોઈએ. અહીંયા નીચે આવ્યો 1 અને 2, બે પદ ડાબી બાજુ આવ્યો. જો બે પદ ડાબી બાજુ આવ્યો તો બે 0 સાથે એને 100 વડે ભાગવો પડે. એવી રીતના
અહીંયા આગળ 15.75 ને આપણે 1575 લખીએ તો નીચે શું આવી જાય? 100 આવી જાય અને ભાગ્યા 1.75 ને પણ શું કરવું પડે? 175 ભાગ્યા 100. તો બંને જગ્યાએથી 100 કટ થઈ જાય. આવું ના કરવું હોય તો ડાયરેક્ટલી આપણે શું કરી શકાય અહીંયા આગળ? તો કે તેથી આપણે ડાયરેક્ટ જ 1575 ભાગ્યા 175 લખી શકાય. બંને પોઈન્ટ એક સાથે શું થઈ જાય? કટ થઈ જાય. તો આના બરાબર n-1, આના બરાબર પણ n-1. આ સ્ટેપ ના કરવું હોય તો પણ ચાલે. જેને નથી ફાવતું એક સ્ટેપ ડાયરેક્ટલી નથી કરવું તો આપણે આ સ્ટેપનો ઉપયોગ કરીને ગણી શકાય. તો તેથી હવે અહીંયા શું કરવાનું? આપણે છેદ ઉડાડવાના. પહેલા નંબરની અંદર જો આપણને 175 નો ઘડિયો આવડતો નથી તો સીધી વાત છે 5 વડે છેદ ઉડાડવાના. તો કે 1575 ના 5 વડે ભાગીએ તો આપણને શું મળે? 5 તરી 15, 0 0 7 ના નીચે લાવીએ 5 એકા 5, 2 5 તો 5 5 થશે 25. તો 315 ગુણ્યા 5. એ સિવાય 175 ભાગ્યા 5 કરીએ 175 ભાગ્યા 5 તો 5 તરી 15, 2 અને 5, 5 5 25 તો કે 35 50. તો અહીંયાથી 5 5 કટ થઈ જશે. હજી બંનેમાં 5 વડે છેદ ઉડશે. 315 અને 35 તો કે 7 5 35 અને અહીંયા આગળ 315 ના જો આપણે 5 વડે ભાગીએ તો 5 6 30, 1 ને 5 5 તરી 15 તો 63. તો કે 63 ગુણ્યા 5. અહીંયાથી પણ 5 5 કટ થઈ જશે. હવે 63 ના આપણને ખબર છે 7 વડે ભાગી શકાય. 9 સિત્તા 63 તો 9 ગુણ્યા 3 તો અહીંયાથી 9 સિત્તા 63 તો 7 7 કટ થઈ જશે. આપણી પાસે ઉપર શું વધશે? 9 અને નીચે વધ્યું કશું જ નહીં. તો તેથી ઉપર આપણી પાસે વધ્યા 9, નીચે કશું ના વધ્યું. એના બરાબર આપણી પાસે શું વધ્યું? n-1. તો બરાબર n-1. હવે -1 ને ડાબી બાજુ લાવી દઈએ તો +1 થઈ જશે. 9 + 1 બરાબર n. તો તેથી 10 બરાબર n. 10 બરાબર n મતલબ n બરાબર 10. તેથી n બરાબર 10 જે આપણે n ની કિંમત શોધવાની હતી અહીંયાથી આપણને મળી ગઈ. n ની કિંમત શોધવાની હતી આપણને રકમની અંદર શું કીધું હતું? તો કીધું હતું કે રામકલી પ્રથમ અઠવાડિયે આટલાની બચત કરે તો n નું મૂલ્ય શોધો. તો n નું મૂલ્ય આપણને 10 મળી ગયું. આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. તો આજના વિડીયોની અંદર આપણે જે સ્વાધ્યાય અથવા તો ઉદાહરણની અંદર જે એનમાં પદવાળા દાખલા હતા કે જે બોર્ડ એક્ઝામ માટે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે પૂછાવાની સંભાવના બહુ જ છે એના આપણે શું કર્યા? સોલ્વ કર્યા. હવે આવા સેમ ટુ સેમ દાખલા સ્વાધ્યાયની અંદર બીજા પણ ઘણા બધા આપેલા છે. તો હવે તમારું કામ શું કે જે હવે આપણે દાખલા નંબર આ જે ઉદાહરણ 10 સોલ્વ કર્યો કે જેની અંદર આપણને શું આપેલું હતું કે ફૂલોની ક્યારીમાં આટલા છોડ એવો ને એવો જ સેમ ટુ સેમ દાખલો હતો આ રહ્યો કે જે હાલ આપણે ગણ્યો કે સ્વાધ્યાયનો 19મો અને 20મો પણ એની અંદર થોડુંક ટ્રીકી કરીને પૂછ્યું હતું. થોડુંક એની અંદર આડું તેડું પૂછ્યું હતું કારણ ઘણા લોકોને એની અંદર ખબર નથી પડતી. ભાઈ જેને ખબર પડે સીધી વાત છે, ના ખબર પડે એના માટે મેં વિડીયો બનાવીને એમને કમ્પ્લીટ સમજાવી દીધું કે કેવી રીતના આપણને આડું તેડું પૂછ્યું હોય તો એની સમાંતર શ્રેણી બનાવીને એને ગણવા. આજે આપણે પહેલો દાખલો ગણ્યો આને શું શોધવાનું હતું એની અંદર કે બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય. હવે એવા બીજા 2 દાખલા આપેલા છે. તો હવે આપણું કામ શું? તો એ 2 દાખલાના જાતે ગણવા. એવા જેટલા દાખલા આપણે આજના વિડીયોની અંદર જોયા એના રિલેટેડ એવા કેટલા દાખલા છે કે જે ચોપડીની અંદર આપેલા છે તો એનું આપણે શું કરી દેવું? સોલ્યુશન કરી દેવું. હવે એવું નહીં કે મેં તમને પહેલો દાખલો ગણાય તો પહેલો જ પૂછાય. હવે એવા બીજા 2 દાખલા આપેલા છે દાખલા નંબર 13 અને 14 એ પણ પૂછાઈ શકે. તો એના પણ આપણે શું કરી દઈએ? જાતે પ્રેક્ટિસ કરી દઈએ. તો હવે તમારું કામ શું? તો કે એવા બીજા કેટલા દાખલા રહ્યા કે જે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે અને ચોપડીની અંદર આપેલા છે તો એનું સોલ્યુશન કરવું. હવે એ કામ તમારું. ઓકે. અને એની અંદરથી પણ જો તમારો કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ આંખ બંધ કરીને કમ્પ્લીટ ટાઈપ કરીને એનો કમેન્ટ કરી દેજો. એ દાખલાનો આપણે સ્પેસિફિક વિડીયો બનાવીને શું કરી દઈશું? અપલોડ કરી દઈશું કે જેથી તમને કોઈ બોર્ડ એક્ઝામ માટે તકલીફ ના પડે. હવે તમારો બીજો નવો કયો ટોપિક છે કે જે તમારો બોર્ડ એક્ઝામ માટે તૈયાર નથી થઈ રહ્યો? આઈએમપી ટોપિક પણ છે, તમને આવડતો પણ નથી અને ક્યાંય મળી પણ નથી રહ્યો તો એનો હું વિડીયો બનાવીને ચેનલ ઉપર અપલોડ કરું. આજના વિડીયોમાં અહીંયા સુધી તમારો કોઈ પણ ડાઉટ હોય બોર્ડ એક્ઝામ પહેલા એને મૂકી દેજો, કમેન્ટ કરી દેજો, એનો આપણે વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું. બાકી થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.